નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। આજે આગાહીને લઈને ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં દોડધામ। આજે આગાહીને લઈ ભારે પવન સાથે કમોસમી વરસાદથી ખેડૂતોમાં દોડધામ। ગીર ગઢડા તાલુકાના અનેક ગામડાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને વ્યાપકપણે નુકસાન। આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહીને લઈને ગીર ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તેમજ ગીર વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। ગીર પંથકમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ। ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામડાઓમાં કમોસમી વરસાદથી બાગાયતી તેમજ ઉનાળુ તૈયાર પાકોમાં ખેડૂતોને ભારે નુકસાની। ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। કમોસમી વરસાદને લઈ ખેડૂતોના અનેક પાકોમાં નુકસાન। બેડિયા, સોનારિયા, મોતીસર, નીતલ, વડલી, ચીખલકુબા, જસાધાર, નગડિયા, સણોસરી, અંબાડા, ઉગલા, કેલાવડ, દ્રોણ, નવા ઉગલા, ઇટવાયા, ફાટસર, બંધારણા, નારિયેલ મોલી, ચોરાલી મોલી, શાણા વાકિયા સહિત ગીર ગઢડા તાલુકાના ગામડાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। રિપોર્ટર મનુ કવા, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગીર ગઢડા।